કેમ છો મિત્રો બધા? આજે ફ્રાઈડેનો સ્ટ્રેસ પત્યા પછી હવે જોઈએ છે આપણે થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ કરી લઈએ વિચાર કર્યો. હવે આટલો મોટો પોર્ટફોલિયો બનાવ્યો છે, એમાં કંઈક તો હવે સુધારા વધારા કરવા પડશે, જેના લીધે આપણને ફાયદો થાય. તમે જોઈ શકો છો બહુ બધા સ્ટોક છે આપણા, બહુ બધા વ્હીકલ્સ છે જેમાં અલગ અલગ આપણે રિટર્ન મળે છે A to B જવા માટે. આપણું જે પોઈન્ટ છે એ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ. મેસડોકમાં સૌથી પહેલાં હું તમને બતાવું કે મેસડોકનો આપણે લીધેલો છે ઓલરેડી. કેટલો બધો સ્ટોક અત્યારે પડી ચૂક્યો છે અને અત્યારે સારી વેલ્યુએશન પ્રમાણે દેખાય છે કે જે અમારે ઇન્વેસ્ટ કરવું જોઈએ. તો આજે આપણે આમાં થોડું ઘણું ઇન્વેસ્ટ કરી દઈએ. 20,000 જેટલો પ્લાન કર્યો છે મેં આમાં ઇન્વેસ્ટ કરવાનો. એટલે અત્યારે એક સ્મોલ ઓર્ડર આપણે પ્લેસ કરી દઈએ છીએ મેસડોકમાં. તમે જોઈ શકો છો વેલ્યુએશન વાઇઝ કંપની બધી રીતે સ્ટ્રોંગ છે. ઓલરેડી આના પર વિડીયોઝ બી બનાવેલા છે ને આપણે આના હોલ્ડર છીએ. સેકન્ડ સ્ટોક વિશે હું તમને વાત કરવા જાઉં તો સોલર સેક્ટરનો સ્ટોક છે આપણો વારીમાં. તમે જોઈ શકો છો વારીમાં બી ખાસું એવું આપણને રિટર્ન 2 થી 3 વાર આપણે કમાઈ ચૂક્યા છે ને અત્યારની વેલ્યુએશન પ્રમાણે જોવા જાઓ તો સારી એવી ઓપોર્ચ્યુનિટી બી છે અત્યારે. એ થોડા દિવસથી માર્કેટ પડતું તેના લીધે આપણે એમાં ફરી બાય કરશું. તો એમાં બી 20,000 જેટલા આપણે ઇન્વેસ્ટ કરી દઈએ છીએ. 20,000નો ઓર્ડર પ્લેસ કરી દીધો છે વારીમાં. કેમ કે વારી તમે જોઈ શકો છો વારી એવું સેક્ટરમાંથી બિલોંગ કરે છે જેમાં સોલરમાં અત્યારે કાફી લોકો બધા ઇન્ટરેસ્ટ ધરાવે છે પોતપોતાના ઘરની ઉપર. નેક્સ્ટ જોવા જઈએ તો આપણે ટાટા મોટર્સ પ્રાઇવેટ વ્હીકલ્સની વાત કરીએ. એના બી આપણે ઓલરેડી 1.5 થી 2 લાખ રૂપિયાના શેર અલગ અલગ 2-3 એકાઉન્ટમાં લાખ રૂપિયાના શેર બી એના ઓલરેડી હોલ્ડ કરીએ છીએ. TMCV નીકળ્યા પછી તમે જોઈ શકો છો 350ની રેન્જ પર અત્યારે ટ્રેડ કરે છે સ્ટોક. તો આમાં બી થોડું ઘણું આપણે પાર્સલ એવરેજિંગ કરી લઈએ. તો 20,000નો આમાં બી આપણે વિચાર છે બુક કરવાનો. તો ઓર્ડર પ્લેસ કરી દીધો છે આપણે TMPVમાં. હવે નેક્સ્ટ સ્ટોકની વાત કરવા જાઉં તમને તો TMPV પછી આપણે SJVN પર ફોકસ કરશું. SJVNમાં બી મારે અત્યારે લોસમાં દેખાડે છે થોડું, કારણ કે જોવા જઈએ તો ખાસા સમયથી પડે છે સ્ટોક. તો અત્યારે એક એવી વેલ્યુએશન પર છે કે જ્યાં આપણે ફરી એન્ટ્રી લેવી હોય કે એવરેજ કરવું હોય તો કરી શકીએ. તો તમે બી ઓલરેડી SJVNનો સ્ટોક જો રાખતા હો તો એમાં અત્યારે ઓપોર્ચ્યુનિટી છે કે તમે ઇન્વેસ્ટ કરી જુઓ. તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેજો અને એ મુજબ તમે જોઈ લેજો. આપણે પોતે આમાં 143 ક્વોન્ટિટી 10,000નું ઇન્વેસ્ટમેન્ટ અત્યારે હાલ કરી રહ્યા છીએ. મારી જેટલી બી પર્સનલ છે જે બી મારું ઇન્વેસ્ટમેન્ટ હું તમારી જોડે એટલે શેર કરું છું કે તમને બી ખબર પડે કેવી રીતે ઇન્વેસ્ટ કરાય અને ક્યાં કરવું જોઈએ. નેક્સ્ટ સ્ટોક આપણો જોઈશું RVNL. પણ એ રીતની જ સેમ સિચ્યુએશન છે. જે રેન્જ પર સ્ટોક હોવો જોઈએ ત્યાંથી કાફી સારી અમાઉન્ટમાં નીચે મતલબ પડી ચૂક્યો છે. અત્યારે આમાં ઓપોર્ચ્યુનિટી દેખાય છે થોડી ઘણી આપણે એવરેજ કરવા માટે, કારણ કે રેલવે સેક્ટરમાં કેવું છે કે ગમે ત્યારે તેજી આવી શકે. અને રેલવેમાં મને લાગે છે થોડા 1-2 દિવસમાં આજે એમાં રેલવેના સ્ટોકમાં બી આવશે ઉપર બૂમ થવાના જ છે બધા સ્ટોક. RVNLમાં બી આપણે થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ કરી લીધું છે. નેક્સ્ટ સ્ટોક તમને કહેવા માટે જોઈ લઉં છું મારી જોડે કયા સ્ટોક છે. આપણે ટોટલ અત્યાર સુધી મેસડોક, વારી, RVNL અને SJVNમાં કર્યું છે ઇન્વેસ્ટ. કોરોના રિલેટેડ બી આપણે હમણાં જ આવ્યો છે. કોરોનાની બી સારી એવી વેલ્યુએશનમાં છે. તો જોઈએ કે અત્યારે આપણે સૌથી પહેલાં અમારા બેટરીની વાત કરીએ. અમારા બેટરીમાં કઈ રીતનું છે, આપણે ઓલરેડી આ સ્ટોક છે જ આપણી જોડે. 8 થી 10% લોસ દેખાડે છે, પણ આની કોમ્પિટિશનમાં ખાલી એક્સાઇડ જ છે. એક્સાઇડને અમારા બે પાવરફુલ સેક્ટર છે. EV સેક્ટરમાં કોઈ બી વ્હીકલ્સની અંદર બેટરીઝ આવતી હોય છે, જેથી કરીને આપણે એ સ્ટોક પર ફોકસ કરવું જરૂરી છે. જેથી આપણે 10,000 રૂપિયાનું આમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. અમારા બેટરી 10,000 નાખ્યા એટલે આપણે જૂના સ્ટોક બી હતા, એટલે એવરેજ થઈને આપણે જો આ સ્ટોક જલ્દીથી આગળ વધવાનો હોય તો આપણને એટલું ટકા રિટર્નમાં બેનિફિટ મળે. જેથી કરીને અમારા આપણે 10,000નું અત્યારે પાર્સલ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. EMV હમણાં હાલમાં IPO લાગેલો હતો મને. EMV પણ જોઈ શકો છો ખાસો IPO લાગ્યા પછી કરેક્શન આવ્યું છે સ્ટોકની અંદર. EMVમાં બી આપણે 5-1 હજાર રૂપિયા જેવું ઇન્વેસ્ટ કરીને એને એવરેજ કરી લઈએ, જેથી આમાં એક સાથે 10-10%ની સર્કિટો વાગેલી છે. તો લાયા પછી તરત એવી વેલ્યુએશનમાં છે કે આપણે એવરેજ કરી જોઈએ. અને જો સોલર સેક્ટરનો છે એટલે એમાં બી ગ્રોથ તો મળવાનો જ છે. બાકી ફાર્મા સેક્ટરનો સ્ટોક જે મેં તમને કીધું હમણાં જે IPO આપણો કોરોના રેમેડીઝ લિમિટેડનો, કોરોનાનો આપણને લાગેલો છે. કોરોનાની અંદર પાર્સલ આપણે બુકિંગ કરી લીધું. અત્યારે સારી એવી વેલ્યુએશનમાં નીચેના ભાવે મળે છે, તો આપણે ફરી એકવાર એને બાય કરીશું. તો કોરોનામાં તમે જોઈ શકો છો 1375ના ભાવે અત્યારે ટ્રેડ કરે છે કોરોના રેમેડીઝ.
તો આ ભાવ ઉપર આપણે થોડી ઘણી ક્વોન્ટિટી આમાં એડ કરી દઈએ. કોરોનામાં તમે જોઈ શકો છો ફાર્મા સેક્ટરમાં ઘણા સ્ટોક, ફાર્મા સેક્ટરના આપણે ખાસા બધા સ્ટોક આપણે ઓલરેડી હોલ્ડ કરીએ છીએ. અત્યારના તમે જોઈ શકો છો ઓલરેડી 5 સ્ટોકમાં આપણે અલગ અલગ 20-20 હજાર 10-10 હજાર કરીને ઇન્વેસ્ટ કર્યું છે. ફાર્મા સેક્ટરનો આ જે સ્ટોક છે એ બીજા સ્ટોકની જેમ અત્યારે નવો જ એનો IPO આવેલો છે, જેથી કરીને આપણે જો અત્યારે એમાં એન્ટ્રી મેળવી લઈએ તો આગળ જો ફ્યુચર ગ્રોથ જે આપણને મળવાના બધામાં આપણે ભાગીદારી રહી શકીએ. કોરોનાની અંદર ઘણા બધા ડિવિઝન એને લોકોએ નવા લોન્ચ કર્યા, જેમ કે યુરો ડિવિઝન છે, ગેસ્ટ્રો ડિવિઝન છે. આપણે રીલ બનાવી હતી ત્યારે એમાં વાત કરી હતી. અત્યારે એમાં 14 ક્વોન્ટિટી 20,000નું ઇન્વેસ્ટમેન્ટ આપણે શરૂઆતમાં કરશું. જો આનાથી બી વેલ્યુ એની ઓછી થશે તો એમાં ફરી એવરેજિંગ કરી શકશું આપણે. જેથી કરીને ધીમે ધીમે ફંડને યુટિલાઇઝ કરવાના. આવી રીતે તમારે 2 થી 5 અલગ અલગ કંપનીમાં અલગ અલગ સેક્ટરમાં, જેથી કરીને તમને નુકસાન જાય તો એકસાથે વધારે ના જાય અને પ્રોફિટ બી મળે તો પાર્શિયલી બધી જગ્યાએ તમને ખબર પડે. કામ છે શીખવાનું. અલગ અલગ કંપનીમાં તમે જ્યારે ઇન્વેસ્ટ કરો છો ત્યારે તમે એનો પાર્ટ બની જાઓ છો. તમે રેગ્યુલર બેઝિસમાં એને વિઝિટ કરો છો, એને જુઓ છો, એનો ચાર્ટ એનાલિસિસ કરો છો. એનાથી તમને ખબર પડે કે માર્કેટમાં ડેલી શું ચાલી રહ્યું છે, કઈ ન્યૂઝનો કયો ઇફેક્ટ પડ્યો, શેના લીધે કોનો ભાવ વધ્યો, કોનો ઘટ્યો. મેસડોક, વારી, TMP, SJVN, RBNL, અમારાજા, EMB એન્ડ કોરોના, આ બધા જ સ્ટોક બહુ જ કામના છે. તમે આને રિસર્ચ કરજો. વિડીયો ગમે હોય તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો.